ગણદેવી પોલીસની મોટી કાર્યવાહી. ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન હેઠળ મોટી સફળતા મળી. પોલીસ ટીમે દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડ્યો. મળેલી બાતમીના આધારે ગણદેવી પોલીસ સ્ટાફ દુવાડા ખેરગામ રોડ પર નાકાબંધી ગોઠવી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન એક મારુતિ સુઝુકીની ઇકો કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 816 બોટલો મળી આવતા ગણદેવી પોલીસે મળેલો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી. જપ્ત મુદ્દામાલની કુલ કિંમત 5,66,200 રૂપિયા. પકડાયેલ આરોપી રમેશભાઈ ઉત્તમભાઈ પટેલ, ઉંમર 62 વર્ષ, રહે મોટાગામ બારડોલી. વોન્ટેડ આરોપીઓ લાલીઓ કચીગામ, દમણ દારૂ પૂરું પાડનાર શીતલબેન દિંડોલી, સુરત દારૂ મંગાવનાર. આ કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગણદેવી પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આગળની તપાસ હાથ ધરવામાં આવી. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, સલમાન શેખ.